નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતાં બાળકોમાં ખુશી જોવા મળી હતી. જંગલ વેલીના થીમ પર વડોદરા શહેરના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતાં વડોદરાના શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ રોયલ મેળામાં જંગલ વેલી થીમ પર સંપૂર્ણ બનાવવામાં આવ્યું છે. સાથે બાળકોના મનોરંજન માટે પ્રાણીઓ સાથે પક્ષીઓ મૂકવામાં આવ્યા છે. પાણીના ઝરણા, પહાડ બનાવવામાં આવે છે. બાળકો અને યુવાનો માટે વિવિધ રાઇડો શરૂ કરવામાં આવી છે. મેળામાં પાણીપીણીની સ્ટોલ પણ ખરા રાખવામાં આવ્યા છે. આ મેળામાં આવતા લોકો માટે પાર્કિંગ ફ્રી રાખવામાં આવી છે. આ મેળામાં ખૂબ જ સુંદર અને અદ્ભુત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. यहाँ रॉयल मेला चालू हो गया, 3-4 दिन हुआ चालू हुआ लालबाग ब्रिज के पास विश्वामित्री रोड बड़ोदरा में. लगभग 1 महीना चलेगा. यहाँ मेन है जंगली थीम. बच्चे लोग आके डायरेक्ट एनिमल देख पाएगा. उसमें बच्चे लोग को बहुत अच्छा लगेगा और साथ में राइड्स है और यहाँ पार्किंग फ्री रखा जनता के लिए, जनता का सुविधा के लिए पार्किंग का कोई फी नहीं लगेगा. मेन कौन सी राइड चालू है? यहाँ टोरा है, ब्रेक डांस है, मिक्सचर है, चेयर प्लेन है, फूडिंग स्टॉल है, शॉपिंग स्टॉल है. महत्व की चीज क्या है इधर देखने जैसी और क्या बताना चाहोगे? मेन है जंगली थीम. ये नया है बड़ोदरा के लिए, पूरा नया है. जंगल चीज में हाँ. क्या क्या चीज आएगी? जंगल में सांप है, बिच्छू है, बहुत सारी एनिमल वहीं रखा हुआ है. क्या क्या विशेषता देखने मिलेगी जंगल थीम में? जंगल थीम में सांप है, बिच्छू है, उसका बाद थीम है, पूरा थीम है, जंगली थीम है. टिकट क्या रहती है? टिकट एंट्री फी 70 रुपीज़, 70 रुपीज़ एंट्री फी. टाइमिंग क्या है? टाइमिंग 5 बजे से 11 बजे तक. अपना परिचय? मुकुल शेख, मैनेजर.
દારૂના નશામાં ધૂત પોલીસકર્મીને અકસ્માત સર્જ્યો અને ગાડીમાંથી પણ દારૂની બોટલ મળી. આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે PSI YH પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે. એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે. મેડમ રજા પર હતા કે કેવું હતું? એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો. એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવશે. સ્વાગત કાર્યક્રમના રૂટ પર ડાયવર્ઝન કરી દેવાયું છે. મહિલાઓ મુખ્યત્વે હાજર રહેશે, ત્યારે મહિલા પોલીસ મુખ્ય હાજર રહેશે. નો ડ્રોન જાહેર કરવામાં આવ્યું છે. ડ્રોન ઉડાવવા પ્રતિબંધ લાવવામાં આવ્યું છે. શહેરના કોઈપણ વિસ્તારમાં ડ્રોન ઉડાવી શકાશે નહીં. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 DCP, 70થી વધુ PI અન્ય ટીમ તૈનાત રહેશે. 26મીએ ફ્લાઇટની ટિકિટ હોય તેવા મુસાફરો દ્વારા વહેલા પહોંચવા માટે અનુરોધ કરાયું છે. 1 કિમીના વિસ્તારમાં વડાપ્રધાન મોદી મહિલાઓનું અભિવાદન ઝીલશે. 26 અને 27 મે ભારતના માનનીય પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના કરણી એરપોર્ટ ખાતે એમનું આગમન છે. તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે. આના સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે એમના સંકલનથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે. તો મુખ્યત્વે આપણે જે જાહેર જનતાને પણ મહત્વનું વસ્તુ છે આ બે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેટલાક બહેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવનાર છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભેગા થનાર છે. અને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે, જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે. આના ભાગરૂપે સવારથી જ જાહેરનામા 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે. એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે, જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે. સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો
ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે. આ નો ફ્લાય ઝોન ના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહેશે. એટલે ફોટોગ્રાફરો, હોબી યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આવતીકાલ સાંજથી 26 તારીખ સાંજ સુધી 24 અવર્સ માટે શહેરના કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેરનામા પણ બહાર પાડી દીધું છે. સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસજી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે. તો આ એક મહાનુભાવના સુરક્ષા, રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આવતીકાલથી સતર્ક રહેશે. જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલે સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે. ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે. પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના ટિકિટ બુક થયું હોય, કમર્શિયલ એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે. તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે. કદાચ ડાયવર્શનના લીધે, હેવી બસના મુવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો 2 કલાક એડવાન્સ પહોંચવાનો માટેનો તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને એરપોર્ટ સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે. એરપોર્ટમાં ફરજ બજાવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ માટે પણ આપણે એમના આઈડેન્ટિટી કાર્ડ અને ડ્યુટી પાસને ફ્લેશ કરે તો પોલીસ એમને પણ કોઈ પણ અવરોધ વગર જવા માટે ફેસિલિટેટ કરશે. ડ્રોન જે રીતે હું કીધું કે ડ્રોન કેટલાક ફોટોગ્રાફરો, મીડિયા પર્સનલ એન્ડ અન્ય હોબી અને અન્ય કમર્શિયલ ઉપયોગ માટે પણ કેટલાક ડ્રોનનો ઉપયોગ થાય છે. પરંતુ સુરક્ષાને ધ્યાને રાખી આપણે અનુરોધ છે કે આવા એજન્સીઓ રિફ્રેન કરે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે. આપણા પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની એમરજન્સી અંગે પોલીસને રિપોર્ટ કરવો હોય તો તમે ડાયલ 100 કે ડાયલ 112 મારફતે તમે સંપર્ક કરી શકશો. અન્ય ફાયર સર્વિસીસ, એમ્બ્યુલન્સ સર્વિસીસ વગેરે માટે આપણે પોલીસ વિભાગ તરફથી, ટ્રાફિક પોલીસ તરફથી ફેસિલિટેશન અને એમના ફ્રી મૂવમેન્ટ માટેનો આપણા પ્રયાસો રહેશે જ. તો મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી 26 મોર્નિંગથી બપોર સુધીના જે સમયગાળામાં પોલીસ એડવાઇઝરીઝ અને સુરક્ષા સંબંધિત જે સૂચનાઓ છે સોશિયલ મીડિયા મારફતે યા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે તમને આપીશું તે ધ્યાન રાખજો અને આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી લેવામાં આવેલ તમામ પગલાઓને ધ્યાને રાખી તમારા પણ સાથ સહકાર બની રહે. આ કેટલાક સ્પેસિફિક ડિટેલ્સ છે હું તમને આવતીકાલે અને સાંજ સુધીમાં જ્યારે જે અનફોલ્ડ થશે તે વિગતો જાહેરમાં મૂકવામાં આવશે. સર, મુખ્યત્વે નારી સન્માન, સિંધુ સન્માન યાત્રા જ્યારે આયોજિત થઈ રહી છે ત્યારે મહિલા પોલીસો તૈનાત આની અંદર રહેશે તો કેટલી સંખ્યામાં મહિલા પોલીસો આની અંદર તૈનાત રહેશે? આમાં 500થી વધારે પોલીસ કર્મચારીઓ મહિલા છે. આમાં આપણા 7 ડીસીપીઓમાંથી 5 ડીસીપીઓ પણ મહિલા છે. બહારથી પણ આપણે 3 એસીપી અને કરીબ 20 ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર મહિલા આપણે મંગાવી છે. એટલે સમગ્ર બંદોબસ્ત દરમિયાન જે મહિલા પાર્ટિસિપેશનને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી મહિલા પોલીસ કોમ્પોનન્ટને પણ પૂરતા સંખ્યામાં તૈનાત કરી છે જેથી કરીને ભાગ લેનાર કોઈ પણ
નાગરિકને અનાનુકૂળતા ના થાય અને સંવેદનશીલતા એમના તરફથી એક રિસ્પેક્ટ એન્ડ એમના ડિગ્નિટી સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તો આ લગભગ 1 કિલોમીટરના અંતર છે. એરપોર્ટથી ઓલ્ડ એરપોર્ટથી આપણા એરફોર્સ ગેટ સુધીના આ વિસ્તારમાં રોડ શો આયોજન છે. ખ્યાતનામ ગીતાબેન રબાડીનો ભવ્ય લોક ડાયરાનું આયોજન દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. રાજેશ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों કેટલી જગ્યાનું નામ બોલાય છે કે ગુજરાતમાં સૌથી નાનો યુવાન હોય અને કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર એક એના નામથી વિજય મળે એટલું નહીં, ગુજરાતમાં સૌથી નાની ઉંમરનો યુવાન કોર્પોરેટર અને ગુજરાતમાં સૌથી વધુ જેને મત મળ્યા હોય એવો આપણો યુવાન નેતા શ્રીરંગ, એકવાર એમને જોરદાર તાળીઓથી બિરદાવો, કારણ કે આ એના પિતાના આશીર્વાદ છે. અને શ્રીરંગભાઈ, તમે ભાગ્યશાળી છો, આવા બાપ પણ નસીબદારને મળે છે. સાહેબ, આવા બાપ પણ નસીબદારને મળે છે કે જે પોતાના દીકરાના બાપ નહીં, આવી 29 દીકરીના બાપ બનીને ઉભા રહેતા હોય. રાજેશભાઈ, આપને ખૂબ ખૂબ વંદન કરું છું, પરમાત્માને ખૂબ ખૂબ પ્રાર્થના આપે. તો હું રોકાઈશ. તારક મહેતાની ટીમમાં છે ને બધા સિરિયલ જોવે. ગીતાબેન મને ઘણીવાર મેં આને ત્યારે આનંદ કરી. એક સ્ટાર્ટિંગમાં સેમ્પલ કહી દઉં તમારે બધા માઇક મગજ ટેસ્ટિંગ થઈ જાય એટલા માટે. રાજેશભાઈ, તારક મહેતાની સિરિયલ બધા બહેનો બહુ જોવે. શું કામ ખબર? ઈ સિરિયલમાં સાસુ નથી અને ઈ સિરિયલ હું પણ બહુ જોઉં. રાજેશભાઈ, શું કામ ખબર? હું અય્યરની બબીતાની જોડી જોઉં ને રંગભાઈ, તો હું રાજી બહુ પણ મજા આવશે, આનંદ કરશું. એ લોકો પણ કાલે આવવાના. લાડીલા ગીતાબેન માટે જોરદાર હાથ ઊંચા કરીને જેઓ એમના કંઠે આપણે જુમાડવાના છે એમના માટે જોરદાર તાળીનો નાદ હોવો જોઈએ. સાથે એમના સાથી કલાકારો માટે પણ એટલી જોરદાર તાળી હોવી જોઈએ. એકવાર જોરદાર તાળીઓ સાથી કલાકારો માટે. સાઈનાથ મહારાજ કી, સાઈનાથ મહારાજ કી, સાઈનાથ. 20 દિવસ સુધી એક ઘરે સુધી પહોંચી અને આ યુવાનો દ્વારા આખો કાર્યક્રમ પોતાની દીકરી સમજીને અને આ દરેક યુવાનોને અમે 5 યુવાનોને એક જોડું સોંપ્યું છે. એટલે આ 150 છોકરાઓ એક છોકરીને એનું રિક્ષાનું ભાડું હશે તો પણ એ આપશે, એને અહીંથી સ્ટેશનથી લાવશે, સોના પાર્ટી પ્લોટ જમાડશે, એને બ્યુટી પાર્લરમાં લઈ જશે, એને આપણા વિજયનગર મંદિરે દર્શન કરાવશે, એના મંડપમાં લાવતા સુધી અને એનું જે આપણું એમનું કન્યાદાન છે એ ભરતા સુધીની આ બધા જ યુવાનોની જવાબદારી છે. અને પોતાની દીકરી, પોતાની બેન સમજીને આ બધા જ યુવાનો દર વર્ષે કરે છે. સૌથી પહેલા આ છોકરાઓનું હું નતમસ્તક વંદન કરું છું. આજ આપણો વિસ્તાર છે. 1000 લોકોએ કન્યાદાન લખાયું છે. મારી ભજન મંડળની બહેનો, 700 ભજન મંડળની બહેનોએ આપણને કોઈએ 5000, કોઈએ 7000, ભગવાનની સોગંદ 1 બી રૂપિયો તમારો વ્યાજ સાથે
આ દીકરાઓને જશે અને એના કરતા ચક્રવર્તી વ્યાજ થઈને તમને મળશે. અમારા બાબા એવું કહે છે, જો બાટેગા વો ચાટેગા. એટલે આ આપણી દીકરીઓ આપણે ખૂબ મોટું કન્યાદાન, અને આજે ખાસ કરીને આપણી દીકરી સ્વરૂપે પૃથ્વીભાઈ અને ખાસ કરીને આપણે ગીતાબેનને વંદન કરીએ છીએ કે આજે આપણા દિવ્યાંગોનો આ શોભા વધારવા માટે તમને લોકોને એ કહ્યા અને જોયું કે સાંજે વરસાદ જેવું લાગતું હતું તો પણ ભગવાને કીધું કે ભાઈ રૂક જાઓ, યહાં પે સાક્ષાત ભગવાન આ રહે. ભગવાન તો અમે જોયા નથી, પણ આટલા બધા ભગવાન રૂબરૂ છે કે જે દીકરીઓને પરણાવવા નીકળ્યા છે. એક ઘરની દીકરી આખી 20 વર્ષ સુધી મોટી થાય અને એ દીકરી જ્યારે પરણવાની થાય ત્યારે એના મા બાપને ખબર પડે કે દીકરી કેવી રીતના અપાય અને એને કેવી રીતના વિદાય કરાય. આજે 30 દીકરીઓ આ ગ્રાઉન્ડમાંથી ગયા વખતે 108 જોડા ગ્રાઉન્ડમાંથી થયા હતા. એટલે હું માનું કે આ સાક્ષાત આ ભૂમિ એ સાક્ષાત એ ભગવાનની ભૂમિ થઈ ગઈ છે. તો ફરી એકવાર આપ સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું. મારી દીકરીના લગ્નમાં 500 જ લોકો હતા, પણ કાલે 20,000 લોકો આવજો. એવા નાચજો, એવા કૂદજો કે તમને એવું ખબર પડે કે ભાઈ ભગવાનને બી હાજર રહેવું પડે કે આ દીકરીઓ આપણી દીકરી છે, આ દીકરાઓ આપણા દીકરાઓ છે. અને મહેરબાની કરીને કન્યાદાન તમારું કઈ જરૂર નથી, તમારી હાજરી જરૂર છે. અહીંયા જમજો, બધાને ખૂબ જમવાનું છે, ખૂબ નાચવાનું છે. કમલેશભાઈ આવશે, કેરેક્ટર આવશે, પણ ભાવ તમારો આવશે. આ તમારો ભાવ આવશે તો સમજીશું ભગવાન આવશે. અને ખાસ કરીને હું અમારા જયભાઈ સોરઠિયા ગોપાલભાઈને વંદન કરું છું કે એમને ક્યાં પૂછ્યા વગર આ બધું ડેકોરેશન હું કરીશ. વડોદરા સંસ્કારી નગરી છે, સંગીતની નગરી છે. દર વખતે આવે છે, એક નવી યાદો લઈને જઈએ છે. અમે આ વખતે એક અદ્ભુત યાદ લઈને અમે જશું, કેમ કે રાજેશભાઈ આવીને પોતાની દીકરી સમજીને દરેક દિવ્યાંગ દીકરીઓને પોતાના આંગણેથી પરણાવી રહ્યા છે અને નવા જીવનમાં પોતાના પગલા માંડી રહી છે. દરેક છોકરી નાની હોય ત્યારે એનું સપનું હોય કે મારા લગ્ન ધૂમધામથી થાય, બહુ પરિવાર સાથે થાય, ગાજતે વાજતે લગ્ન થાય. એવી રીતે આ દીકરીઓનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે. અને એવું નથી કે દીકરી ખાલી, બંને હસબન્ડ ભાઈ, છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે. એટલે સરસ મજાનું કાર્ય છે. માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આટલા સારા કાર્યો કરતા રહે. અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે, એ દિવ્યાંગના આશીર્વાદ લેવાનો. બેન, એક નાનો સવાલ, એક અલગ સવાલ છે. ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા હશો, આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવમાં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય ને આ રીતે લગ્નોત્સવ થયા? નહીં, મારી લાઈફના આ પેલા લગ્નનો પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય, એટલે અદ્ભુત પ્રસંગ છે. અદ્ભુત. અને ખાસ કરીને વાત કરીએ તો ઓપરેશન સિંદૂર કે જ્યાં નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન 26મી તારીખે બનનાર છે, ત્યાંથી ત્યાં તમે ડાયરામાંથી આવ્યો છો. પોતાને કેટલા ભાગ્યશાળી છે, એટલે ખૂબ ભાગ્યશાળી છે. ભારતની ભૂમિમાં જન્મ મળ્યો છે અને આપણા ભારતની સેવા એ મહાપુરુષ કરી રહ્યો છે, લોકપ્રિય નેતા કરી રહ્યા છે કે જે પોતાના દેશ માટે ખડે પગે એક એક સેકન્ડને વિચારી રહ્યા છે. તો નરેન્દ્ર મોદીજી ભારત માટે એક એવું આત્મા છે કે જે સતત પોતાના દેશ માટે વિચારી રહ્યું છે. તો આપણા માટે તો ખૂબ મોટી વાત છે કે ભારત હવે ડરે એવું છે નહીં, ડરાવે એવું છે. બેન, ખાસ કરીને તમે જ્યારે સંગીતમાં મગ્ન થઈ જતા હો છો ત્યારે સરસ્વતી તમારા જીભ પર પણ બિરાજમાન કરતા હોય છે. દિવ્યાંગોને કેટલા આશીર્વાદ? દિવ્યાંગોના આશીર્વાદ આજે અમને મળશે અને ભગવાન માં સરસ્વતી અમને આશીર્વાદ આપશે. બાકી અમે તો એક કલાના પૂજારી છીએ, એટલે પૂજા જો કહી ના શકીએ, પણ અમારા માટે ખૂબ મોટી તક છે. દિવ્યાંગોના આશીર્વાદ જ અમને. નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો, અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે. જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય, દીકરો આપણો પરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ, રાસ કરીએ, ગરબા કરીએ, તો આજે આપણે ખૂબ આનંદ છે. અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મના નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ. સાથે સાથે આજે અમારા બેન ગીતાબેને પણ જે એક અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈના સાથ સહકારથી એમને આજે અમારા ત્યાં આ ડાયરાનો પ્રસંગ, કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી, ચાલી નહીં શકતી, હા જે કહી નહીં શકતી, જે સાંભળી નહીં શકતી, એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા, અને એવા લોકોને પણ કોઈ જામનગરથી આવે, કોઈ તમે જુઓ રાજસ્થાનથી આવે, કોઈ એમપીથી આવે, તો અલગ અલગ
પોરબંદરથી આવે, આખા રાજ્યમાંથી, આખા શહેરમાંથી, દેશમાંથી બધા દીકરીઓ ગયા વખતે આપણે 158 હતા, આ વખતે 60 લોકો છે. તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે, મહેંદી રસમ બી કરીએ. વખતની કાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે, અહીંના સલૂનના દરેક લોકો કરશે. અહીં 1000 સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે. તમે જાણો છો કે ટીવી થી ફ્રીજથી માંડીને સોનાની ચૂનીથી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન, અને સૌ વિસ્તારના લોકો 5000 લોકો કન્યાદાન કરશે. તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું. નાનપણથી જયારે એક દીકરી મોટી કરી અને જયારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય, અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય, તો હું આજે ખૂબ વંદન કરું છું. અને આવા સમયે 30 દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો મને મોકો મળ્યો છે. તો ગીતાબેનને વંદન કરું છું કે આજે અહીં આવ્યા છે. અને આવતીકાલે આવજો, ખૂબ નાચજો. આ વરઘોડો તમારો દીકરાનો છે, તમારી દીકરીનો છે, પણ તમે ખૂબ ડાન્સ કરજો. કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે હાથ છે, આપણી પાસે પગ છે, આપણે એટલા મોટા અમીર છે, પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ કે હું આ પોસ્ટ નથી, મારી આ નથી, હું આટલો કમાતો નથી, મારી આ નથી. તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો, પણ એકવાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બહેરા મૂંગાની સ્કૂલમાં લઈ જાઓ, તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ, તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ, ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાને અમને કેટલું બધું આપી દીધું છે. તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો. તમારી સાથે આવતીકાલે અમારા ઉલ્ટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે, એમાં અબ્દુલ ચાચા આવશે, નટુભાઈ આવશે, સાથે સાથે વાઘા આવશે, બાવરી આવશે અને ગોલી પણ આવશે. તો જરૂરથી આવજો. કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા દર વર્ષે આવે છે. તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા ભાઈ બી આવ્યા છે, પ્રમુખ સાહેબ અમારા શ્રીરંગ છે, અને ગીતાબેનને નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ, અને ભગવાને ચોઈસ પૂરી કરી છે. એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાવો લઈને ખૂબ આનંદ કરીશું. ફરી એકવાર આપ સૌ પ્રેસ મિત્રોએ 3 દિવસથી સતત કવરેજ આપ્યું છે, અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય, કોઈ બી વિકલાંગ હોય, કોઈ દિવ્યાંગ હોય, તો તમને ખૂબ મદદ કરજો. ક્યારેક કોઈ દિવ્યાંગ થઈ શકશે કઈ ખબર નથી હોતી. એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોઈએ, કંઈક બીજા રીતે હોઈએ, આ તો ફક્ત કોઈ શરીરથી દિવ્યાંગ છે. તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું. આજનો દિવસ ડાયરાનો માનજો, અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓને આવીને તમે આવશો એ જ મોટું કન્યાદાન છે. બાકી ભગવાનની દયાથી બધા જ મિત્રોએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નહીં, પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને આ એક ખૂબ મોટા પાયે દર વર્ષે આ 15મું લગ્નોત્સવ છે. અને ભગવાનને હું પ્રાર્થના કરી કે જીવીએ ત્યાં સુધી આવા જ પ્રસંગો અમે કરતા રહીએ. જય સાંઈનાથ. જે આપણને બધી જ મોજ ગીતાબેન કરાવશે. સાથે સાથે આવતીકાલે પણ જે રીતના આપણે જોઈએ છે કે વક્રતુંડના ગરબાની સાથે વક્રતુંડનો ઢોલ હશે, આદિવાસી નૃત્ય હશે, સાથે કમલેશભાઈ બારોટનો ડીજે હશે, ખૂબ સારી બગીઓ હશે, બધી જીભો હશે. વડોદરા શહેરના તેમજ રાજ્યના બધા જ નેતાઓ પણ આવશે. હર્ષભાઈ હશે કે સાથે મુખ્યમંત્રી પણ અહીંયા જ્યારે છે. તો બધા જ લોકો જ્યારે લગ્નની અંદર ગોરધનભાઈ હશે, અમારા વડોદરા શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ હશે, પણ સાથે સાથે જે ઉલ્ટા ચશ્માના કલાકારો છે, જે તમે હમણાં જ મેં તમને કીધું એ રીતના અબ્દુલ ચાચા જેમનું કેરેક્ટર છે, એવું નટુ કાકા છે, એવા બાવરી છે, ગોલી છે, અને બકો છે, બાઘાભાઈ, આ લોકો પણ આવશે. અને કાલે સૂર્યા પેલેસની અંદર આપણે એ લોકોને તમને બપોરે 12 થી 1 ની અંદર આપણે એક પ્રેસ કરીશું, તમને બધાને મને મળાવીશું. બસ આજના દિવસે લોકોને તમારા થકી એક મેસેજ થવો જોઈએ કે દિવ્યાંગ લોકો એને આભેડ કરતા દૂર રાખતા હતા, પણ આજે દિવ્યાંગોને લોકો ગળે લગાવીએ છીએ. 25 વર્ષથી દિવ્યાંગોના બેન અમે અહીંયા ગરબા કરીએ છીએ. આખા હિન્દુસ્તાનમાં ક્યાં ગરબા નહીં. આપણે સિલ્વર જ્યુબિલી આ વખતે અમે દિવ્યાંગ ગરબા ઉત્સવ અમે ઉજવ્યો. આખા ગુજરાતમાંથી અહીંયા ગરબા રમવા આવે છે. એટલે દિવ્યાંગોનું આ એક, અને જ્યારે દિવ્યાંગોને લોકો વિકલાંગ કહેતા હતા, પછી વિશિષ્ટાંગો કહેવા લાગ્યા, પણ 2014માં માન્ય નરેન્દ્રભાઈએ આ એક નામ આપ્યું કે જેનું નામ દિવ્યાંગ આપ્યું છે. તો બસ આપણે ત્યારથી જ 2014થી પણ અમે નસીબદાર છે કે અમે છેલ્લા 25 વર્ષથી જ્યારે કોઈ આને ઓળખતું નહોતું ત્યારે અમે 10 લોકોના ગરબા કરતા હતા. આજે 4 થી 5 હજાર દિવ્યાંગો આખા ગુજરાતમાંથી આને ગરબા કરે છે.
અને આજે ગયા વખતે 108 જોડાને માનનીય પાટીલ સાહેબ સાથે બધા જ લોકો અહીંયા આમંત્રિત થયા હતા. ખૂબ ડાયરા સાથે ઉમેશભાઈ બારોટનો ડાયરા સાથે આવતીકાલે પણ ગયા વર્ષે અમે કરેલો અને આ વર્ષે ફરી એકવાર મોજ કરો. આપ સૌ લોકો પધારજો. આપણા દીકરા દીકરીના લગ્ન છે, આપણા ઘરના લગ્ન છે. ખૂબ ઉત્સાહભેર, ખૂબ માનભેર અને દિલથી તમે નાચજો. વંદે માતરમ. ભારત માતા કી જય. સાંઈનાથ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.